નિકિતા, હા તને ના નથી પાડી કે તાર રસોડામાં નહીં આવવાનું? શું કરેસ? કંઈ નહીં બા, ઓલું હવે અહીંયા પોતું મારીને પછી રસોઈની તૈયારી કરવા જતી હતી. મારે તને કેટલી વાર કહેવું કે તારે રસોડામાં પગ નહીં દેવાનો, બહાર કેટલા કામ છે ઈ ન કરાય? અહીં આવવાનું કોણે કીધું તું? પણ રસોડામાં કામ તો હે જ ને. મને એમ થયું કે આજ રસોઈ હું કરી નાખું, ભાભી બીજું કામ કરે તો. તારા હાથની રસોઈ છે ને કોઈ ખાતું નથી. તારે વિચારે નહીં કરવાનો કે હું રસોઈ કરું એમ. તારે બહારના જ કામ કરવાના. અને કાંઈ ન હોય ને તો બહાર વાડામાં બેહવાનું, કામ ન હોય તો. પણ રસોડામાં તો પગ મૂકવાનો જ નહીં, સમજી? બા, ઘરની વહુ શું, રહોડામાં આવીને રાંધું નહીં તો? આ તું છે ને ગામડિયન છો, ગામડિયન. ન્યા ખાધું હોય ને એવું તું અહીં બનાવીને તો કોઈ મોઢામાં ન નાખે. ખબર છે કાંઈ શહેરમાં અમે કેવું સારું સારું રાંધીને ખાતા હોય, તે બાપની ન્યા શું ખાધું હોય? ઓલા નકરા રોટલા ને ઓલું શાક પાણી વાળું ને એવું ખાધું હોય. તને આ પીઝા ને પાણીપુરી ને બર્ગર ને એવું આવડે બનાવતા? હે, એવું આવડે નહીં, પણ તમે મને ધીમે ધીમે શીખવાડશો તો હું એ શીખી જઈશ. એ હવે છે ને તને કાંઈ આવડે નહીં. તને શીખવાડીને તો તને રોટલા સિવાય કાંઈ ન આવડે. પણ આ ઘરના કામની ક્યાં ટાઈમ છે? હે, આ ઈ કામ કરવાનું તારે. બાપ, હું ગામડાની છું એટલે તો મને આવું કયો હો ને. હા, એટલે જ. કાંઈ વાંધો નહીં, નહીં આવું રહોડામાં. પણ કોક દીક તમે કંઈક સારું બનાવતા હોય ને તે દી મને બોલાવજો, એટલે હું હે ને ખાલી માથે ઊભી રહીને જોઈશ. હા, માથે ઊભી રહે ને એટલે તાર નજર પડે એટલે બધા છે ને ખાતાય બંધ થઈ જાય. તારે રહોડામાં આવવાનું નહીં અને જ્યાં રસોઈ કરતા હોય ને ત્યાં તારે જોવાનું નહીં. તારે તૈયાર થાય ને એટલે ખાવાનું અને બાકીના બધાય કામ કરવાના. અને કાંઈ કામ ન હોય ને તો વાહે ઓલો વાડો છે ને એ બેઠા બેઠા ઘહી નાખવાનો. હમણાં છે ને કાળો થઈ ગયો છે આ સોમાહાન વરસાદનો. બાપ, હું ઘરની વહુ છું, તમે આવી રીતે મને હાવ નોખી કાં કાઢો છો કે જાણે કામવાળી હોય? હોવશો ને એટલે જ કહું છું. તું ગામડાની છો એટલે તને ન આવડે એટલે બીજા તને કામ કરવાનું કહું છું. જો ગામડામાં નકરા હું આવલા ખેતરના ને આવલા બધા કામ કર્યા હોય ને એ જ આવડે તને. આ હારું ન બનાવતા આવડે. અને ગામડામાં છે ને હા તમે નકરા ઓલા પોદળા હાયરા હોય ને વાહિદા કર્યા હોય ને એટલે આ તમને સાફ સફાઈ ને એવું બધું આવડે. કાંઈ વાંધો નહીં, તમે કહો એમ બસ. પણ મારું કાંઈ કામ પડે ને તો મને એક અવાજ કરજો, હું ત્યાંથી અહીંયા સીધી દોડીને આવતી રહીશ. એ હા હો, મારી માં જા અને ઓલો વાળો ઢહડી નાય. સારું, હું તો પોતું મારી દઉં એટલામાં. નહીં, એ ભલે પડ્યું. તારે આ બાજુ આવવાનું જ નથી. જા ભાગ. આવી લાવો હું રાંધું. હવે તારા રાંધરામ હોય હું છોકરા ખાય નહીં. આ રહોડામાં આવીને તો આ બધું ભરી મૂકે. એને કઈ આવડે આ બધું હરખું કરતા? કેવું ભરી મૂક્યું ઘડીકમાં આવી તોય. અરે વાહ, કામ કરતા તો બહુ સારું આવડે ને. કેમ? મને કામ કરતા સારું આવડે છે, પણ તમારા ઘરમાં કોઈને કદર છે? અરે પણ થોડી કામ બરાબર ઉભી. અરે શું થયું પણ? હા, ઘરમાં કોઈને કદર છે કે નહીં? કોણે શું કીધું તને? તને પૂછું છું. અને આ એટલો બધો ગુસ્સો, ગુસ્સામાં તું જરાય સારી નથી લાગતી. જો રાજ, અત્યારે મારો જરાય મજાકનો મૂડ નથી. અરે પણ મને તો એ ખબર નથી પડતી કે મને આ ઘરમાં વહુ બનાવીને લાવ્યા છે કે પછી કામવાળી. વહુ જેવી તો એકેય વાત મારી યારે કોઈ નથી કરતું. અરે પણ શું થયું છે? અને આવું કાં બોલે છે? હે, તું આ ઘરની વહુ જ છે, કામવાળી નથી. વહુ છું ને હા, તો વહુને એવું જરૂરી છે કે વહુને બધાય બહારના જ કામ કરવાના? કચરા, પોતા, વાસણ, વાડા સાફ કરવા? નહીં ને. ના, ના. વહુ રસોડામાંય કામ કરે ને. હા. પણ નહીં, તમારા કાકીને તો ખબર નથી પડતી કે એવી બધી હું વાંધો પડી ગયો છે. અચ્છા, એટલે આ કાકીએ લગાડી છે એમ ને? રોજ ઉઠીને ઝઘડા કરે છે, રોજ ઉઠીને. જો કાકી છે ને એનો સ્વભાવ થોડો અડિયાલ જ છે, એટલે તારે એની વાતનું બહુ ધ્યાન નહીં દેવાનું. તને મજા આવે ને એ કરવાનું. કાકી તો બોલ્યા રાખે. હે, એનું બહુ મગજમાં નહીં લેતી. મગજમાં લઈને તું ગાંડી થઈ જઈશ. આ ભાભી પણ પહેલાં એમ જ હતા અને એમ જ હતું ભાભી ઉપર પણ હવે
થોડું શાંત પડી ગયું છે આમ. એટલે તું છે ને બહુ એનું મગજમાં નહીં લેતી. આમ પણ ભાભી છે ને શહેરના છે. અને હું ગામડાની છું. કેમ? આખું ઘર મારા આ જ વિષય ઉપર વાત કરો છો કે એક વહુ શહેરની ને એક વહુ ગામડાની. તો જોવા આવ્યા તો કોઈ નહોતી ખબર કે ગામડામાંથી વહુને લઈ જાવ? અરે એવી વાત હું નથી કરતો. પેલા મારી વાત તો પૂરી સાંભળ બાપા. અરે કાકી એવું વિચારે છે એમ કહું છું. બાકી તું જેવી છે ને મારા માટે બહુ બેસ્ટ છે. એટલે હું તને ગામડીયન નથી કહેતો. કાકીના મગજમાં એવું છે એટલે તારે એનું બહુ ધ્યાનમાં નહીં લેવાનું. એનું ધ્યાનમાં નથી લેતી ને એટલે જ આ ઘરમાં હાલે છે. બાકી જો મેં એનું ધ્યાનમાં લેવાનું ચાલુ કર્યું ને તો પછી હા પણ તારે એની સામે બોલવાનું થોડું. નહીં બોલે તો તારા બોર નહીં વેચાય. તું છે ને બહુ આમ ગરીબ થઈને નહીં રહેતી. આમ થોડુંક એની સામે બોલજે. નહીંતર કાકી છે ને તારા પર હાવી થઈ જશે. રાજી અમારા સંસ્કાર નથી. હું ભલે ગામડાની રહી પણ આવી રીતે ઘરમાં મોટાની સામે બોલવું ને એ મારા માવતરે નથી શીખવાડ્યું. જો એ સંસ્કાર લઈને આવી હોત ને તો હાઈ જ પેલા કાકીને મેં ઉડાડી દીધા હોત. તો પછી સાંભળ્યા કરીશ કાકીનું. એટલે હું એમ નથી કહેતો કે જેમ ફાવે તેમ બોલ. પણ એને કહેવાનું કે કાકી મને બધી ખબર પડે છે મારે શું કરવું ને શું નહીં. એમ વાત કરું છું. વહુ તરીકે આજ દી સુધી મને રસોડામાં કંઈ કરવા દીધું? મેં કીધું કે હું ઘરની વહુ છું, મને રાંધવા દ્યો. તો મને કે તને કંઈ આવડે જ બનાવતા રોટલા સિવાય? લ્યો. જો તું ચિંતા નહીં કર. હું કાકી સાથે વાત કરી લઈશ હા કે બીજી વાર તને નહીં કહે. હા બસ કે તને રસોડામાં પણ કામ કરવા દે છે એટલે કે રસોઈ બનાવવા દે છે. મારું કહેવાનો ખાલી એટલું થાય કે હું આ ઘરની વહુ છું તો મને બધી રીતના હક મળવા જોઈએ. જેમ મોટા ભાભીને મળે છે ને એમ. ઈ જો રાંધતા હોય ને તો હું રાંધવા જઈશ. હા તારે રાંધવાનું તને સારું જ બનાવતા આવડે છે. તારા હાથની રસોઈ પણ આમ સારી જ બને છે. હું કહી દઈશ, ભાભીને પણ કહી દઈશ અને કાકીને પણ કહી દઈશ. બસ. અને હવે જો એને મને એકે વાર ગામડાની કીધી છે ને તો હવે હું એને દેખાડી દઈશ કે ગામડાનો પાવર હું હોય નહીં. એની બોલતી બંધ કરાવી દઈશ રાજ. હા પણ ધ્યાન રાખજે. વાત વધે નહીં એવી રીતે બોલજે. જે બોલવું હોય તે બોલજે પણ વાત ના વધે ને એનું ખાસ ધ્યાન રાખજે. હવે ક્યાં સુધી આવું મોઢું રાખીશ તું? મારે ઓફિસે જવાનું હોય અને તારો ચહેરો આવો હોય તો ઓફિસે કામ હું કેવી રીતે કરું? તો હું શું કરું તમે જ મને કહો. આ તમે એક હોય તો તમારી પાસે હું મારી હૈયા વરાળ કાઢું. બાકી હું ઘરમાં કોને કહું? કાકી તો મારું કંઈ સાંભળે નહીં. ભાભી તો મને છે ને ઓલા પગમાં કાકરો આડો આવે ને ઘા કરીને નાખે ને એવી રીતે મને ઘા કરીને નાખી દે. ભાભી પણ તને આવું કહે છે? જો ભાભી કહેતા હોય ને તો નહીં ચલાવી લેવાય. કાકીનું માન્યું કે વડીલ છે તો બે શબ્દ બોલે પણ ભાભી બોલશે ને તો નહીં. એના માટે હું ભાઈ સાથે પણ વાત કરી લઈશ. એટલે તો રાજુ તમારી એ માથાકૂટ કરતી હોય. આ હું ઘરમાં કોઈ ન બોલી શકું ને એટલે પછી મારી બધી વરાળ તમારી ઉપર ઠાલવી દઉં. મને ખબર છે કે મારે આવું તમને ન કરાય પણ હું શું કરું? ના તારે મને જે કહેવું હોય ને તે કહી દેવાનું. મને કંઈ ખોટું નહીં લાગે. હું જાણું છું કે આ ઘરમાં મારા સિવાય તારું કોઈ છે નહીં તો તું બધું મને જ કહીશ. પણ હવે શું કહું? હવે જરા ચહેરો સ્માઇલ મળશે કે મારે ઓફિસે જવાનું છે પછી ટિફિન હજી મને મળ્યું નથી. ટિફિન જ્યારે મળશે ત્યારે ઓફિસે જઈશ, ત્યાં વર્ક કરીશ. પછી મારે શું કે કોમ્પ્યુટરમાં છે ને મને તારો ચહેરો નહીં દેખાય તો મારાથી કામ નહીં થાય. ટિફિન બન્યું હોય છે તો ઓફિસે લઈને જાઓ ને. રહોડામાં તો હું જાતી નથી. રહોડામાં તો મારે પગ મૂકવાનો નથી. તો ભાભી તો કઈ તમારું ટિફિન બનાવશે નહીં તો લઈને હું જાઓ? તો આજે પણ કેન્ટીનમાં જ ખાવું પડશે. તો એ તો એ રહ્યું. તો વહુને તમે રહોડામાં ન જવા દો તો કેમ કરીને બધું થાય? આના માટે છે ને કાકીને પણ કહેવું પડશે ને ભાભીને ને ભાઈને પણ કહેવું પડશે કે આ બધા છે ને મળીને મારી ઘરવાળીને હેરાન નહીં કરતા. નહીંતર જો એ છે ને એનામાં માતાજી આવી ગયા ને તો આખા ઘરને તહેસ નહેસ કરી નાખશે. બરાબર ને? મજાક કરું છું. કંઈ વાંધો નહીં. આજે ટિફિન ના બન્યું તો કંઈ નહીં. કાલથી તો બનશે ને. આજનો દિવસ કેન્ટીનમાં ખાઈ લઈશ. કાલ તો હું એના માથાની થઈને રહોડામાં જઈશ. તમે જોવો? હા પણ થોડું ધ્યાન રાખજે. વાત વધે નહીં એમ. ચલ બાય. બાય. આવજો. હા જય શ્રી કૃષ્ણ. કોલ કરજે મને બપોરે ફ્રી થઈને. ચલ બાય. હૃદયમાં જ્યોત પાસીને છુપાયેલો ખજાનો છે, છુપાયેલો ખજાનો
છે. વાહ ભાઈ વાહ. એ હવારમાં કિશોર કુમારના ગીત સાંભળીને મજા આવી જાય હો. કિશોર કુમારે જો આ ગીત ગાયું હોત ને તો દુનિયામાં વધારે ફેમસ થઈ એમ નહીં, આ એનું ગાયેલું ગીત નથી એ તો મને ખબર છે, પણ તમારો અવાજ, આ તમારો જે અવાજ છે ને એ કિશોરદાસ સાથે હુબહુ મળતો આવે છે પપ્પા. અરે આ તું છે ને ખોટાના ચણા ઝાડ પર ચડાવવાનું મેલ અને જે કંઈક કેવું હોય ને એ કે મને ખબર છે તું લાલો લાભ ભાવ ઘર લોટે નહીં બાપા આવે નહીં કઈ. હા પણ તો હું શું કહું પપ્પા કે આ તમારો સ્વભાવ એટલો સરળ અને સારો છે, તો કાકાનો સ્વભાવ આવો હતો? એ કાકો તારો છે ને આ કાકીની ટક 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 ટકને લીધે એ મંદિરોમાં ફેરા કરે રેખડા કરે અને એને કંઈ અબોલા હાલે બે જણને, એટલે શું કરવી એ ગામત્રા કર્યા કરે, એને ઘરે આવવું અહીં ગમતું જ નથી. આ તો આ કાકીને ને કાકાને અબોલા હાલે છે, તો કાકી આપણા ઘરે છે તો તમને એવું નથી લાગતું કે આ જરાક ટકટક વધી ગઈ છે કાકીની? જો હવે એ એકલું માણા રહ્યું બરાબર છે, નથી વાંહે છોકરા કાંઈ, એટલે અહીંયા રાખવા પડે અને સંબંધમાં કાકી થાય તમારે બેને, બરાબર છે. હવે ગવઢિયું કહેવાય એ, હવે એને ગઢપણ કહેવાય, સમજી ગયા? એ ટકટક કરે, બહુ સાંભળવા નહીં, કાન પર નહીં ધરવાનું. ના, અમને બે ભાઈને કાંઈ ટકટક નથી કરતા, પણ આ જો પેલા જલપાઓને હેરાન કરતા હતા મારી ઘરવાળીને, હવે નિકિતાઓ આવ્યા ઈ રહ્યા ગામડાના, હે આ તો એને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. હવે આમાં શું છે કે હવે બાયુમાં ને ક્યાંક ને ક્યાંક બોલવા જોઈએ ને, આમે તારે કાકીનો સ્વભાવ પહેલેથી છે ને એવો જ છે, એને વાતનો વતેસર કરવા જોઈએ ને, કાંઈક તૂતનું ભૂત થાય ને તો જ એને ખાધેલું છે ને આમ પચે, નકર એને પચે નહીં પાછું. એમની આ પહેલેથી શોખીન છે મારા કાકી, કારણ કે પાણીપુરી ને પિઝા ને બર્ગર ને આવી બધી વાતો કરતા હતા નિકિતા વહુ સાથે. એ મારો બિચારાને તમને ખબર છે ને પપ્પા કે ગામડામાંથી બિચારા આવ્યા છે, એને કંઈક શીખવાડો તો શીખશે ને. હા પણ આને ધરપત હોય તો ને હૈયે એને એમ છે કે બસ આવતા હોય તો બધું શીખીને આવે ને, તો મારે એને શીખવવું નહીં, એટલે આ છે ને કંઈક ને કંઈક ટક ટક કરતી હોય અને હું એને સમજાવી જાલની ભાઈ કે ભાઈ તમે છે ને થોડું, હવે મારે વહુવારું થયા નાના ભાઈના ઘરના, બરાબર, એટલે મારે એને કહેવું તો કેટલું કહેવું, મને મારા ભાઈ વિશે સંભળાવે કે આ મારો ઘરવાળો અહીંયા મારી હાથે નથી રહેતો એટલે તમારે તમારા ઘરે પનારે પડવું પડે છે ને. હા તો પણ એને સમજાવાય ને કે તમારો ઘરવાળો તમારી સાથે તમારા સ્વભાવના લીધે નથી રહેતો, અને જે સ્વભાવ તમે મારા નાના ભાઈ સાથે રહ્યો છો, જે સ્વભાવથી એ સ્વભાવ એ મારા ઘરમાં શું કામ વાપરો છો? ભાઈ બધી વાત સાચી, પણ હવે આ બાયુ માણસ છે એને વધારે કહેવાય નહીં, પાછું રોવા બેહે પાછા. હા તો રોવે તો રોવા દ્યો, પણ નકર મને એવું લાગે છે કે આ નિકિતા વહુને જો આટલા હેરાન કરશે ને તો બિચારા કે એને પપ્પાના ઘરે ન વૈયા જાય, કારણ કે એટલી હદે હેરાનગતિ છે મને એવું લાગે છે. એને છે ને તારી કાકીને સમજાવશું, પણ છે ને તમે બે બાયુ માણસને કહી દો કે આ તારી કાકી બોલે ને બહુ ધ્યાન નહીં આપવાનું, એને તમે વિરોધ કરશો ને તો પેલી સ્પ્રિંગને દાબો ને એટલી વધારે ઉછળશે, પછી કોઈ નહીં સાંભળે. અને જો ત્યાં તો એ જવાની જ નથી, હવે સમજી લ્યો તમે બધા, એ જે છે ને એને અહીંયા રહેવાનું છે, કે મારો ભાઈ છે ને હવે છે ને એ મંદિરોના આશ્રમો સાધુડા હાથે ફેરા કરે અને સત્સંગ કર્યા કરે, એને છે ને હવે બહુ મોહમાયા રહી નથી આ બાઈની હોતન. ક્યાંથી મોહ માયા રે, આવો સ્વભાવ મારા કાકા બિચારા છૂટી ગયા મારી કાકીમાંથી, હે નકર આ બા યારે જિંદગી કાઢવી, ઓહો તોબા તોબા છે. અઘરું છે, હવે શું કરવી, માણસ સમજે નહીં તો હવે એ તો છે ને ઠાઠડીએ જાય ને તેથી સ્વભાવનો જાય. હાચવી લ્યો થોડો ટાઈમ ભાઈ. થોડો ટાઈમની વાત હોય ને પપ્પા તો કંઈ વાંધો નથી, પણ આ છે ને રોજ રોજનું ઉઠીને ટકટક થઈ ગયું. હવે જલપાને કહે છે કે તારે રસોડાનું કામ કરવાનું, રસોઈ બનાવવાની, સારું સારું બનાવીને ખવડાવવાનું, અને નિકિતા વહુ રસોડામાં જાય ને તો એને બિચારીને હળધૂત કરે, એટલે કે ન બોલવાના વેણ કરે, અપમાનિત કરે છે. બિચારી પાસે ખાલી કચરા પોતા વાસણ સિવાય કાંઈ કામ નથી આપતા, ક્યાંથી શીખશે? એ ઠેકાણે પડશે ધીરે ધીરે. એકાદ વખત છે ને એવું લાગે ને તો તારા ઘરનાને આપણે પિયર મોકલી દેવું, એટલે ક્યાં જાય ખાવાનું, એને તો પોતાને બનાવવું નથી, ગામ આખાની આળા છે એને. એ વાત તમારી સાચી તો પપ્પા. એને હાથનું ખાય જ નહીં, એટલે આ શું કહેવાય ઓલું લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એવું કહેવાય ને. આ તમે પિક્ચર જોયા બહુ પપ્પા જવાની, એટલે મસ્ત નવા ડાયલોગ તમને આવડે બસ. ભાઈ તો બધા હવે ઠીક છે, આ તો ગબ્બર સિંહના ડાયલોગ આવડે, પણ હવે છે ને કે એ કંઈ હેમા માલિની તો છે નહીં કે એને આપણે નચાવી, હે પિસ્તોલ નેણીએ એ નચાવે એમ આપણે પણ નાચવાનું. મારા મમ્મી અત્યારે હાજર નથી, એ તો એમાં માલિની જેવા જ દેખાતા હતા. એ હવે વયા ગયા. હે આ જોયા વગર કર્યું હતું કે જોઈને શોલે પિક્ચર જોઈને જ કર્યું હતું? પછી મારી હેમા માલિની જતી સમજે ને. હા
હવે આ તમારે છે ને આ બે દીકરા રૂડા આપતા ગયા એટલે હવે એનો બહુ મને અફસોસ રહ્યો એનો નથી. સ્વભાવ તો સારો હતો ને મેં તો ભેળા અરે, ના આનાથી હાવ વિપરીત. આ જે છે ને એ આમ ગોકળ ગાય જેવી, એ બેઠા હોય ને તો કોઈ સિંગડું ન મારે ને. આ છે ને આજે આમ તમે આઘા હોય ને એમ ડેલામાં ત્યાં તો ભાંભરે કે જે આવે ને એને અડફેટમાં લઈને ઉલાળી મૂકવું એમ. એ તો મતલબ કહેવાનો મતલબ એમ તે કાકા છે ને સોનું સમજીને લાવ્યા હતા ને કથીર નીકળ્યું એવું થયું ને. સારું હવે જે આપણા અરે નસીબ ભાઈ, ફૂટા નસીબ. ભગવાન ભગવાન કાકાના નસીબ ફૂટ્યા. હાલો તઈ જય શ્રી કૃષ્ણ. ઓલી કપડાં ધોવે છે પણ હરખા ધોવે ને તો સારું. અને કેટલી વાર કીધું છે કે ઢહડીને ધોજે એમ. જો ને ધોકાઈ હરખા નથી મારતી, હવે ગાભાઈ નથી ધોતી. શું જોવો છો કાકી? આ ઓલી કામ કરે છે તે કહું છું હરખું કરે છે ને એમ કીધું તું કે થોડુંક બ્રશ મારજે ને ધોકાઈ મારજે, એટલે જોઉં છું કે ધોકા મારે છે કે નહીં એમ. એ સરખું જ કરશે. એ તમે શું કામ ટેન્શન લ્યો છો? એ લાગે કાલે છે ને મારા લુગડાઈને હરખા નથી ધોયા, સણિયામાં એમની ને વળિયા હતા. આ કોરે નો ઢહડે, અત્યારે ગારો હોય ને તો કોર કેવી ગારાવાળી થઈ જાય, એટલે મેં એને કીધું તું થોડુંક ઢહડીને ધોજે તો એમ. કાકી, કોઈના કપડાં ધોયેલા ગમતા ના હોય ને તો હાથે ધોઈ નાખાય. પણ તમે બબે હોવું હોય ને હું હાથે ધોવી સારું લાગે? તો પછી ટક ન કરાય. આ હું જ્યારથી જોઉં છું, આ નિકિતા જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી તમે એને ટક કર્યા રાખો. આ વસ્તુ આમ કરજે તેમ કરજે, આ સારું નથી થતું. શું કામ પણ કાકી? પણ હું ટક નથી કરતી, હું એને શીખવાડું છું કે જો આમ છે ને કપડું સારું ન થાય તો થોડુંક બ્રશ મરાય, ધોકો મરાય, એમ હું એને શીખવાડતી હોય. હું ટક કરું? શીખડાવવું હોત ને તો ત્યાં જવાય. અહીંયા ઊભા છે ને એના આ અવગુણ ન ગવાય. પણ હું પેલા જોઉં, પછી મને ખબર પડે, પછી જાવ ને ડાયરેક્ટ જાવ ને તો એને એમ થાય કે જો મારા હાહુ મને ટક કરવા આવ્યા. એની કરતાં પેલા હું જોઈ લઉં ને એટલે મને ખબર પડી જાય. જો કાકી, તમે રહ્યો ને એની સામે અમને વાંધો નથી, પણ આ તમે જે આ નિકિતાનું જે બોલો છો ને એ તમે બોલવાનું બંધ કરી દેજો. હા, ને એને શીખડાવવા વાળી છે ને હું બેઠી છું. મને કઈ વાંધો નથી, તો તમને શું પ્રોબ્લેમ છે? પણ બટા એ કામ હરખું ન કરે ને એટલે મારાથી છે ને એ સહન ન થાય, એટલે મારથી બોલાઈ જ જાય. હું રહી ગૌઢું માણા, કાકી. એટલે મારો જીવ એવો હોય. તમે કેટલા દિવસ અહીંયા રહેવાના છો? અરે એ કઈ પૂછવાની વાત છે? હું અહીંયા તો રહેવા આવીશું, મારે થોડું આગળ પાછળ કોઈ છે, એકલી છું એટલે તો અહીંયા આવીશું. જો રહેવા આવ્યા હોય ને તો શાંતિથી ને તમને જમવાનું મળી જાય છે 3 ટાઈમ. હા, બીજું કંઈ ઘટતું હોય ને તો તમારે મને કહી દેવાનું, પણ નિકિતાની સામે છે ને કંઈ તમે એને ન કહેતા. હા, પણ હું ક્યાં કાંઈ કહું છું? મેં તને કીધું ને કે ભાઈ થોડું ઘણું આમ તેમ હોય તો હું એને કહેતી હોય કે ભાઈ આ તું કરી નાખ એમ. બાકી મારે એવું થોડું છે કે હું લોહી પીવું કે એને ટક કરું એમ. જોયું આ ને? તો હું છે ને એને હારા હાટું શીખવાડું. જોયું મેં, એ બિચારીનો આખો દિવસ તમે એને લોહી પી જાવ છો. શું કામ પણ? તમને ઈ નડે છે? તમને ઈ ગમતી નથી? આ તું કેવી વાત કરશો? હું એનું લોહી પીશું? હા તો હું જોવ જ છું. મારે કેટલા દિવસથી વિચાર કરતી હતી કે કાકીને આજે કહું, કાલે કહું, આજે કહું, કાલે કહું, પણ ન છૂટકે મારે આજે તમને કેવું પડ્યું. પણ તને એવું લાગતું છે? આ મારા મનમાં એવું નથી કે હું નિકિતા વહુને હેરાન કરું એમ. જો ભૂલ હોય ને તો મારે તને કેવું પડે ને એને કેવું પડે. હું એમ કહેવાવ તો તમારી હાહુ ને તમારી હાહુ જગ્યાએ પણ છું. કાકી, કહેવાની રીતે કહેવાય. અમે ના નથી પાડતા, અમને ખબર છે કે તમે અમારા વડીલ છો. અમને એની મર્યાદા અમને ખબર હોય છે કે કેટલી મર્યાદા રાખવાની હોય છે. પણ તમે તો આખો દિવસ ટક કર્યા રાખો છો. હા, તમે આવ્યા છો તો શાંતિથી ને રહ્યો, બાકીનું છે ને અમે કામ સંભાળી લેશું, એ તમારે નથી જોવાનું. પણ જો મારા મનમાં એવું ન હોય કે મારે તમને બેન હેરાન કર્યું છે. હા તો મને એમ થાય કે ભાઈ હું એને થોડું કામ શીખવાડું. નકર કોકને હું એમ થાય કે આ બાયું એટલું આવું કામ કરે છે તો એને હા હું એને શીખવાડતા નહીં હોય એવું થાય. તમે અમારા સાસુ તો નથી ને? કાકીજી સાસુ છો. હા પણ ઈ અત્યારે હું ભૂલી ન જાતા. પણ અટાણે તો હું તમારી હાહુ જ કહેવાઉં. એમ જ તમારા માવનાનું કામ મારા હાહુ જ છે. એમ જ અમે માનવા તૈયાર છીએ, પણ આ થોડુંક વધી જાય એવું નથી લાગતું કાકી? હા હા, પેલા હું આવી હતી ત્યારે તમે મને હેરાન કરતા હતા. ચલો ઠીક છે, કંઈ વાંધો નહીં, પણ હવે નિકિતા આવી એટલે નિકિતાનો વાર. શું આ માંડ્યું છે બધું? પણ હું ક્યાં હેરાન કરું છું? આ તમને કેમ એવું લાગે છે કે મને હેરાન કરે છે? હે? માણસને પોતાની ભૂલ છે ને ક્યારેય દેખાતી જ નથી. સાચી વાત છે. હું એમ જ કહું છું કે આપણને ભૂલ ન દેખાય, સામેવાળાની જ દેખાય. હા, તમારી કઈ ભૂલ જ નહીં હોય. હું એમની બડબડ કરતી હોઉં. હા, એમને જ બડબડ કરો છો. અમે અમારું કામ કરીએ છીએ ને, તમને જમવા ન આપતા હોય, એ સવારે નાસ્તો ન આપતા હોય, તમને વસ્તુ ન લઈ દેતા હોય તો કયો અમને. પણ એ હું ક્યાં ફરિયાદ કરું છું કોઈને? તો કે પછી મને- શાંતિથી ને રહ્યો ને. પણ ધીમે બોલને સંભળાય છે હો.
આ મારું માથું છે ને આ એમની નો દુખવા મળશે. આ તું રાડું નાખે છે ને એટલે. દુખે આખો દિવસ વહુના વગોણા કરવા હોય તો દુખે માથું. પણ કોની મોઢે મેં વગોણા કર્યા? હું આજુબાજુ ક્યાંય જાઉં છું બેવા, કોઈને કહું છું ક્યાંય સાંભળ્યું તે કે આ મારા કાકી હા હું વગોણા કર્યા અમારા એમ? આજુબાજુમાં વયા જાવ ને તો અમને બે ઘણી શાંતિ મળે, પણ જાવું જ નથી ઘરમાંથી. પણ હું કામે ને જાઉં? મારે ક્યાં એવા દુઃખ છે તું આજુબાજુ કેવા જાવ કે મારી વહુ આમ કરે છે? હું તો શાંતિથી રવ જ છું. જો કાકી તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, આ નિકિતા ઉપર ટક કર્યો છે ને તો પછી જોવા જેવી થશે. આ તમારે હોર્નિંગ સમજવું તો હોર્નિંગ સમજજો, અને જે સમજવું એ સમજજો. સમજ્યા? હા તો જો કેવી છે, મને તો વોર્નિંગ દઈને ગઈ. હટાણે કોઈને કાંઈ કહેવાતું નથી. આવ્યો બસ નીકળી છે નીકળું. હા 2 મિનિટ. હા નીકળી. ઓય હા કોણ હવે મોડું થાય છે. અને આ ઘોડી સડાવીને ક્યાં બેઠા એલા ભાઈ? ગાડી વાળીને તૈયાર રાખો ને. હાલો મોડું થાય લે લો. સાઈ ઘડીક બે કામ છે બે. અરે બેઠો તો એમ બે હીધા ભાઈ, તું વાત કરું તને. હું વાત કરવી, મારે મોડું થાય છે. ઓલો વાટે ઊભો ન્યા. એ ઘડીક ઊભો રહે. આપણું ઘર ભાંગે ને એની કરતા તારો દોસ્તાર 2 મિનિટ વાટ જોહે ને એ સારું. હું વાત કરી તમે ઘર ભાંગે? હા કોનું ઘર ભાંગે? આપણા બેયનું. મારું શું કામ ભાંગે? અને તમારે શું કે લોસા છે મારા ભાભી અરે? આપણો મગજ છે ને થોડોક ઠેકાણે રખાય. આ તો મારા ભાભી કંઈક કીધું છે ને મગજ સીધું તાર થઈ ગયો છે ને મારા ભાભી સામે કંઈક બોલ્યા છે ને મારા ભાભી કંઈક કીધું છે ને 2 જણાને ઝઘડો થયો છે, એમાં ઘર ભાંગવાનું. તમારે યાર મારું શું કામ સડાવો ભાઈ? મારે શાંતિ છે. બોલાઈ ગયું? હા તો મારી વાત સાંભળે. બોલો ને. તું કેટલું બોલશો એલા. એટલે પણ હું ક્યાં કાંઈ બોલ્યો? ખાલી મેં તમને કીધું કે મારા ભાભીએ તમને આમ કીધું છે ને તમારે બેન ઝઘડો થયો છે, એમાં તમારે નોખા થવાની એટલે અલગ થવાની વાત કરો, એમાં મારું શું કામ કરું? હું ક્યાં કાંઈ વધારે બોલું છું? હું શાંતિથી જ વાત કરું, થોડું જ બોલું છું. મારે બોલવાની વધારે આદત જ નહીં જરાય. આખા ગામને ખબર છે તું હાવ થોડુંક એવું બોલ છે. હા તો પછી હું વધારે બોલું જ નહીં. મારે ટેવ જ નહીં વધારે બોલવાની. માણા એક સવાલ કરે ને હું એનો ટૂંકમાં જવાબ આપું. મારે છે ને આમ લાંબુ લેક્ચર કરવાની મને આદત જ નહીં. હવે તમારે કામ હોય બોલો ને ફટાફટ. તમે બધા બોલો નહીં, ઈ જ વાંધો તમારો. બોલો. હાચી વાત છે તારી, હાવ હાચી વાત છે. આ છે ને રાય જેવી વાત હોય ને તો તું મોટો પહાડ બનાવી દે એવો માણસ છો ને એમ કહે છે કે ઓછું બોલે છે. હવે મારી વાત સાંભળે શાંતિથી. હા બોલી નાખો તમે, કાંઈ વાંધો નહીં. આ કાકીની બળતરા છે એના લીધે આપણા બેયનું ઘર ભાંગવાની વાત કરું છું. કારણ કે આપણા કાકી જ્યારથી આ ઘરમાં આવ્યા છે, જો પહેલાં કોના લગ્ન છે? મારા. તારી ભાભી આ ઘરમાં આવી તો એની તડિંગા લેતા હતા કાકી? હે? હવે તારા લગ્ન છે એટલે નિકિતા વહુ આવ્યા. હે? હા આપણે તને ગામડાની છોકરી ગમતી હતી તો આપણે ગામડે લગ્ન કરાવ્યા. હે? હવે ઈ વાંધો કાકીને છે, તને એક મને કાંઈ વાંધો નથી કે પપ્પાને વાંધો નથી. એ બધી મને ખબર છે. એ આ બધી તારી ભાભી જ્યારે એકલી હતી એને હેરાન કરતા હતા, એનું રાંધેલું નહોતું ગમતું. હવે નિકિતા વહુ આવ્યા છે તો એને રહોડામાં પગ નથી મૂકવા દેતા. એ કે તને કાંઈ આવડતું નથી, બાજરાના બાઢા ને શાક ને એટલું જ આવડે છે. કરી ફરિયાદ. એણે મને ફરિયાદ કરી, પણ મેં એમ કીધું કે ભાઈ જાતું કરી દેવાનું, વડીલ છે. પણ જો આ વખતે તો છે ને એણે મને ચોખ્ખું કહી દીધું છે કે એકવાર જાતું કર્યું છે, બીજી વાર કાકી મને કાંઈક કહે એટલે હું સામું ધડાકા કરી નાખીને પછી હું બતાવી ગામડાનો પાવર કેવો હોય. એટલે મેં એને કીધું છે વાત બગડે નહીં એમ કહેજે. હવે જો કાકી એને કાંઈ કહે ને તો હવે એ હું કાબુમાં લે શકી નહીં. એને જે કરવું ભલે કરતા. અને આમે તો કાકી આમે હવે નહીં બોલી ને તો તમે કીધું એમ ઘર ભાંગવાની જ વાત આવે. અને આપણે છે ને ભાઈ શાંતિ છે, આવી નમણી નાર મળી છે, આપણે બીજું કાંઈ કરવાનો ઈરાદો નથી. આપણે ઈ મને ખબર છે નિકિતા વહુ બહુ હારા છે, તારી ભાભી હારી છે, પણ હવે બહુ પાછો ઘેલો થામા નહીં હારી છે એમ કીધું ને એટલે મને જરાક હરખાઈ ગયો. હારા જ છે, હા. તેમ કે ઘેલું થવાની જરૂર નથી. બરાબર? કાં હારી હતી ને એટલે જ આપણે આ ઘરમાં લાવ્યા છે. એમ નહીં, આ તમારા નવા લગ્ન થયા મારા ભાભી હારે મને સાંભળે હો, ત્યારે તમે કેવા આમ મારા ભાભીને આમ 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 થાત ખબર? આટા જ ફેરા કર્યા. ખબર છે? 4 ફેરા હું ફેર્યો છું, આ 5મો તું ફેરીમાં. નહીં ફેરા ફરવાની વાત હતી. મારા ભાભી પાસે રહોડામાં જાય, મારા ભાભી રહોડામાં જતા હતા, ચોકડીમાં જાય તો ચોકડીમાં જતા હતા, રૂમમાં જાય ત્યાં તો તમારે જવાનું જોઈએ કા. કેમ તું નથી જતો રૂમ? ત્યાં તો જવું જ પડે ને, ત્યાં જવું પડે. તો પછી આ કાકીનો હું રસ્તો કરવો એ કે હવે વિચાર. વિચારવાનું શું હોય? જો આમને આમ રાલ છે ને મોટા ભાઈ, તો કાકીને છે ને આ ઘરમાંથી રવાના કરવા પડશે. નહીં જાય ને તોય. પણ અને કાં પછી
આપણે અલગ થવું પડશે. એટલે આપણે અલગ થવાનું થતું નથી. એટલે બાપાને કહી દેવાનું કે પ્રેમથી કાકીને સમજાઈ દે. બાકી પછી બાયુની વાત છે ભાઈ, એમાં આપણે કાંઈ કરી ન શકીએ. જો બાયુએ માજા મૂકી તો આપણા બે ભાઈનું કાંઈ હાલ છે નહીં. સહન કરવાની પણ એક હદ હોય ને પછી, હે, એની લિમિટ પૂરી થાય પછી કોઈ સહન ન કરે. એ જ કહેવા માંગુ છું નનકા તને. આનો કંઈક રસ્તો કાઢીએ નકર છે ને મેં કીધું એમ, આ નિકિતા વહુનો દેશી મગજ છે અને દેશી મગજ જેથી સટકે ને તેથી કોઈના નહીં થઈને રહે. આ તારી ભાભી થોડી કઈ સમજ છે. તમે મારા ભાભી ન જાણો, એ તો તમારા લીધે મારા ભાભી શુભ બેઠા હો, પ્રેમથી ને વાત કરે છે. બાકી મારા ભાભી છે ને હોશિયાર જ છે, ભણેલા ગણેલા તૈયાર છે. એના બાપાને ઘરે અહીંયા કાંઈ ઘટતું નથી ને, હે, એ બધું તૈયાર થઈને જાય. પણ આ તો શું છે કે મર્યાદાવાળી છોકરીઓ છે ને આપણા ઘરમાં બે, એટલે શાંતિથી બેઠી છે આપણું ઢાંકીને. આ તો એમને નહોતો વિચારતો. આ તું છે ને મેં કીધું એમ રાયનો પહાડ કર્યો છો વાતનો, એમ ને તેમને બાજા પણ ક્યાં- મગજ ખામાં ના, તું મારું પણ મેં ક્યાં જાવું છું તારે? મેં ક્યાં જાજુ બોલ્યો? મેં તો તમને ખાલી એમ કીધું કે ભાઈ મારા ભાભી યાર તમારે બે હાલ. ઝઘડો છો છે ને તમે કંઈક બોલ્યા છો. મારી વાત તમે સાંભળો નહીં જ્યારે હોતી. જાઓ. એ ની ભાઈ લા ભાઈ વાળી તો ઉતારવા દ્યો પણ એ ની ભાઈ આંખો તું. દાવા દ્યો. આ જા બધાય કામ કરીને જો હું હે ને રોડામાં ન જાઉં ને તો મારું નામ એ નિકિતા. આ જો જોવું મને કેમ ના પાડે. આખો દી માં રાજ કરતું રહેવાનું, વાંથીમાં ઘા બોલીને વાંથીમાં કરવાનું. આ બાપની ઘરે કામ કર્યું છે, આ આમ લૂસાઈ, હે, આટલી ખબર નથી પડતી કે આ છે ને હરખું આમ ઢોહડીને લૂસાઈ, આમ નકરું ઝપટાય નહીં. ખબર પડે છે? તમે જ કીધું ને કે મને મારા બાપના ઘરે કંઈ શીખવાડ્યું નથી. હા તો હવે અહીં શીખો. પણ અહીંયા તમે કંઈ શીખવા દ્યો તો શીખું ને સાસુમાં. તમે મને રહોડામાં જવાની ના પાડો તો કંઈક હું ખારું ખાવાનું બનાવતા શીખું. ખાવાની તો મેં તને ના જ પાડી છે કે ઈ તને છે ને આ જોઈને તો નહીં આવડે. અને તને કેટલી વાર કીધું છે કે તારે છે ને આ વાડાના જ કામ કરવાના, આ કામે તને નથી આવડતું, એટલે આ કામે તારે નહીં કરવાનું. એક કામ કરો, આ લ્યો આ મોહતું, અને હવેથી હંધાય કામ તમારે કરવાનું. ઓલું હું મને જો રાંધતા નથી આવડતું, બરાબર છે, મને ઘરમાં કાંઈ સાફ સફાઈ કરતા નથી આવડતું, ધીમે ધીમે એમ કે તને વાળાના કામ કરતા નથી આવડતા, મારે શું કરવાનું? આ તો ઈ તો શીખવા જ પડે ને. આલે કર તું, હું શું કામ કરું? હું શું તારી કાકીજી હાઉ? શરમ ના ખાતી તને? કાકીજી હાહુ છો, સાસુ નથી. આ વાત તમે નો ભૂલતા. આ બધું એક જ કહેવાય. હાહુ માને તો હાહુ જ કહેવાય, પણ નહીં, તમારે તો કાકીજી માનવા છે, હાહુ તો માનવી જ નથી. માએ શીખવાડ્યું છે કા? જો વાત વાતમાં મારા મા બાપને વચ્ચે ન લેતા હો. તો કોને લાવું? આ હું રાજના મોઢાની કાંઈ નથી બોલતી, એનો મતલબ એમ નથી કે તમે ગમે એ બોલશો ને હું સાંભળતી રહીશ. આ તે સાંભળવું પડે. કરે કામ એવું એટલે હરખું કર ને તો ન સાંભળવું પડે. હું કામ મેં કર્યું? આ જો આ નકરા ઓગરા રહે છે, એમ નથી ખબર પડતી કે ભીનું પોતું મારીને આમ સરસનું લૂસાય. એ મને નથી આવડતું. તમારે કરવું હોય ને હું અહીંથી કરી લ્યો. એટલે હવે તું મારી હામી બોલાય, આ જીભડી લબલબ હકાવાય, હે? તો બીજું હું કરું? હાથ હકાવાય, આ જીભડી નો હકાવાય. પણ મને આવડતું જ નથી. હું તો ગામડાની ગોબી હું, ગામડાનું ભાટ ઓલું હું, હા ગામડાનું ભાઠું. મેં કઈ થોડું હું મારા માવતરના ઘરે કર્યું હોય. અમારે તો ત્યાં ઓલા કાચા મકાન હોય મેં તો ગાયર લીપી હે, ઈ લીપવાની હોય તો મને ક્યાં કર. હા તો હવે ઈ જ લીપો, બાકી તો કઈ રહ્યું નથી. અને તને એમ કે હા હું હારા લુગડા પહેરું, આ હાડી હારી પહેરવું, મહારાણીની જેમ નવી હાડી પહેરી ઘરમાં, ઈ તો ખબર નથી કે ઘરમાં આવી નવી હાડીઓ ન પહેરાય. હોય ઈ પહેરે, તમારા પાસે હોય તમે ઈ પહેરો. મને મારા ધણીએ લઈ દીધી હે ને મારા માવતરે દીધી હે તો હું પહેરું. હા ધણીએ લઈ દીધી છે, પણ કઈ કયું લુગડું પહેરું ને એ ખબર હોવી જોઈએ. આમ બહાર પ્રસંગમાં જાય ને તો આવી હારી હાડી પહેરાય. અને આ હારા લુગડા પહેરે છે ને આમ હારા ન લાગવી. હા કાગડાને છે ને ગમે એટલા દૂધે નવડાવો ને તો એ કોઈ દી ધોળા ન લાગે, સમજી? એમ તો હે ને તમે ગમે એટલું હાહુપણું કરવા જાઓ ને તે રહેવો તો કાકીજી હાહુ છે. હા એ તો ભાઈ હવે તમારી ઉપર છે, તમારે શું કરવું શું ન કરવું એ તો હવે તમારી ઉપર જ છે. મારે તો કઈ કહેવા હે નહીં. ન કયો એમાં જ તમારી ભલાઈ છે, હું તો એમ જ કહું છું. આ છે ને તમારા બધાય લખણ રહ્યા ને એ બધાય પાછા વાળી લ્યો ને તો વધારે સારું. આ જીભડો આવડો દીધો હે ને જોઈ વિચારીને બોલજે હો. લખણ એટલે તું કેવા હું માંગે હે? આખા ઘરને ખબર હું શું કહેવા માંગુ છું નહીં. હા તો બોલાય આખા ઘરને ને કે હવે હું તને નડું છું? નડતા નથી. જો નડતા હોત અને મારું હાલતું હોત ને તો મારા કાકીજી હાહુ કે દિવસના બિસ્તરા પોટલા લઈને બહાર વયા ગયા હોત. હા કરું મારા હાહુ નથી ને એટલે તમને ઘરમાં રાખવા પડે મારે. રાખવા પડે અને હું રહે જ. આ ઘરમાંથી મને છે ને કોઈ કાઢીને નહીં જાય, સમજી લેજે. આ ઘરમાં મારો હક છે.
કાંઈ વાંધો નહીં રહ્યો, પણ આ જે તમારી આવડી જીભડી છે ને એ જીભડીને મોઢામાં રાખીને રહ્યો. મોઢામાં જ છે જો અટાણ બારી છે અંદર જ છે આમ કરીને ફરું છું હું. સારું હાલો, મારે તો જ રાંધવા જવું છે. એક તો હું રહોડામાં જઈશ, હા પછી રહોડામાં જઈને મારા રાજ હાટું હું ટિફિન બનાવીશ, પછી શું બનાવીશ, રાજને બીજું શું ભાવે છે રાજને ભાવે ઘીહોડાનું શાક ને રોટલા બસ. તો એ બનાવીશ. ઈ જ આવડશે તને એટલે જ હું બોલી. રાજ તો છે ને ઈ તું ઘીહોડા કે ને એને તો એની સામું ઈ રોવે નહીં ઊંઘે નહીં, અને રોટલો તો એનો ઓળો છે ને કોઈ દી ખાધોય નથી. એને હું ભાવે છે ને એ તને નહીં ખબર હોય. તો તમે કહી દો તમને રાખ્યા શું કામ છે? એટલે તું એની ઘરવાળી છો ને તો તને ખબર હોવી જોઈએ કે મારા ઘરવાળાને હું ભાવે છે એમ. મને નથી ખબર, તમે કહી દો. આમે મને મારે હું કરવું હું ન કરવું એ બધી વસ્તુની ચર્ચા તો તમે જ મારી હારે કરો છો. હા તો મારે શીખવાડવું જ પડે ને. પછી લોકો હું એમ કે જોઈને હોવું ને હાવ એ કાંઈ શીખવાડ્યું નહીં, કાકીજી હાવ એ કાંઈ ન શીખવાડ્યું એમ કહે ને, એટલે મારે તમને શીખવાડવું પડે. આ તો શીખવાડવું તોય દખ, ન શીખવાડવું તોય દખ. મારે તો એકેય વાતે ફુગાય નહીં, નકર મારે કાંઈ આ બોલવાની ટેવ નહીં, હું કાંઈ બોલું નહીં. પણ આ તો છે ને હરખું કામ ન કરો ને એટલે મારથી બોલાઈ જાય. આમ જોઉં ને એટલે જીવ બળે મારો કે આવો સારો બંગલો છે ને બહુ સાફ નથી રાખ્યું. આમ જો ઉપર છે ને આ ઝાડા લબડે છે દેખાય છે. જીભ લાંબી કરો આવી જાય, જીભ લાંબી કરો આવી જાય. હા તો તું હાથ લાંબો કર ને, મારી જીભ તો એટલી છે, તારો હાથ એટલો લાંબો છે, અને તારે ક્યાં ટૂંકી છે? તારે મારથી વધે એ વેત એટલી છે. એમાં એવું હતું, અત્યાર સુધી મારી જીભ લાંબી નહોતી, પણ આ તો શું હે કે મજબૂરીમાં મારે લાંબી કરવી પડી. સહન થાતું તો એટલું કર્યું, પણ પછી મને ખબર પડી કે તમે તો મને તો ઠીક મારી જેઠાણી હારે આમ કરો છો. આ તો હું બુદ્ધિ વગરની હતી કે મારી જેઠાણીને જેમ ફાવે એવું વિચારતી હતી, પણ એ બિચારા તો ભલા માણા હે. હા હવે તો જેઠાણી હારીને ભલી લાગવા મળી ને કાકીજી હા હું કડવા દોડી. હવે તુંય બોલ, બાકી રહી ગઈ તી તે. વિચાર કરો, ઘરમાં બધાય બોલતા હોય તો કાંઈક આપણામાં ખામી હોય તો જ બોલતા હોય. એટલે તું શું કહેશો? હું જ ભૂંડી, તમે બે હાર્યું, અને આવા છોકરાએ મારી વાત કરે છે. બધાય કરે હે. આમાં કેવું હે કે જો આપણે જેવા હોય ને એવું ગામને દેખાતું હોય ને ગામને દેખાતું હોય ને એવું બોલતું હોય. એક માણા બોલે તો ખોટું, બે બોલે તો ખોટું, પણ બધાય બોલતા હોય તો કંઈક ખામી હોય ને આપણામાં તો જરીક અરીસામાં મોઢું જોવાય. હું તો છે ને દરરોજ સવારે ઉઠીને જોઉં છું, પણ આ તમારા તમે જોવો ને તો બહુ થઈ ગયું. અને આ કર હરખું કામ કરવું હોય તો નકર વાડામાં જા ને ઓલા લુગડા ધો. એ આલ્યો તમારું પોતું અને ગયો તમારો વાળો, હું કાંઈ નથી કરવા. જા આમ વાડામાં ધો. આમ કોણ તારી માં આવશે ધોવા? આવી મને શિખામણ દેવા હામી લબ લબ કરતી કાલ હવારની. મારે ઉભા રહ્યો તો. મેચિંગ કરવા છે. લે હાલે, હું તો ગીત ગાતો હતો તો હાજે મેચિંગ થઈ ગયું. હું વાહ હે, ગીત તો બરાબર ફિટ બેહાડ્યો. મારે કપડા મેચિંગ કરવા છે, બાકી દલડા ને મંદડા તો કેદુના થઈ જ ગયા છે. કપડા બાકી હતા એ હાજ થઈ ગયા. હાલો પતી ગઈ તમારી વાત. કેમ કઈ કામ હતું તારે? કામ હતું એટલે જ ઊભા રાખ્યા, બાકી મારે કઈ તમારું મોઢું નતું જોવું. મને એમ કે કંઈક બીજું પૂછવું હોય એમ. આ તમારી કાકીને છે ને સમજાવી દેજો. કેમ મોઢું બગડી ગયું? હજી તો વાતની શરૂઆત કરી જ કહેવાની. ખબર જ હતી મને ખબર જ હતી કે આ જ વાત છે તો જ મને ઊભો રાખ્યો હોય. બોલો ફરમાવો, શું તકલીફ પડી કાકીથી? આ તમારે છે ને તમારી કાકીને સમજાવીશ કે નથી સમજાવી? જો મેં અને રાજે અત્યાર સુધી કાકી સાથે વાત કરીને અમારું ભેજાનું છે ને દહીં થઈ ગયું છે, એટલે હવે વાત કરવાનો કોઈ મતલબ છે નહીં. તો ઈ દહીંનું છે ને અમે હવે છાશ બનાવી નાખીએ. પનીર બનાવો. હું રાજ જ વિચાર કરીએ છીએ. અમે બે ભાઈઓએ વાત કરી કે પહેલા તું એકલી હતી તો તને હેરાન કરતા હતા, હવે નિકિતા હોવ આવ્યા તો હવે એની ઉપર ચડી બેઠા છે. આ તો અમારે પૂછવું પડે. કાલ સવારે અમને એમ ન કહ્યો કે કાકીને તમે હેરાન કરો. અરે હું એમ કહું છું, અને રાજનું કહેવું એવું છે કે તમે કંઈક કરો, રસ્તો કાઢો, કારણ કે અમારા બે ભાઈના છે ને મગજ કામ કરતા બંધ થઈ ગયા છે. જો કાકી નહીં સમજે ને સીધી રીતે, તમે બંને વહુ છે ને ઘર છોડીને જતા રહેશો. પણ તમે બે હું કેમ ઘર મૂકીને જાઓ? આ કાકી આ ઘરમાંથી જાય એવું કંઈક વિચારીએ ને આપણે. હા એવું વિચારીએ એટલે કાલ સવારે અમને જ કહે કે હોઈએ જો કાકીજી હાહુ છે ને એટલે એને કાઢી મૂક્યા. આ ઘરમાં ગોલું કોણ? કાકી. હે તારામાં નિકિતા બહુમત કાંઈ વાંક નથી.
તો ગામવાળાને જે વાત કરવી એ કરે, બાકી તું ઘરમાં હારી છો તો હારી જ રહે અમારા મોઢે. આખો દિવસ બિચારીને કટ 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 કરે ને શાંતિથી જીવવા નથી દેતા. એનું હાવ જીવવાનું હરામ કરી નાખ્યું છે આ કાકી. આ કાકીને અહીંયા હું કામે રાખું? મને તો એ જ ખબર નથી પડતી અહીંયા શું કામે આવ્યા છે. અરે આ કાકી અહીંયા હુકામને રહેવા આવ્યા ને એ થોડીક તને ખબર હોય ને થોડીક ન ખબર હોય તો હું કહું. હા ભાઈ, આ જ્યારે કાકા કાકીના લગ્ન છે ને આ ત્યાં કાકાનો સ્વભાવ છે ને એકદમ સરળ હતો, પણ આ કાકી આવ્યા પછી છે ને એનું મગજ હાવ અમારી જેમ દહીં કરી નાખ્યું, ફેરવી નાખ્યું છે. એટલે તો જો છોકરા છે અહીંયા નથી, બેને ભળતું નથી, એટલે કાકા છે ને ઘર મૂકીને વૈયા ગયા છે. એની રીતે એકલવાયું જીવન જીવે છે. એમને ઘર મૂકીને વયા ગયા એટલે જિંદગી આખીને અમારે હાચવાના છે ને? હું નહીં હાચું હોય ને? અરે ભાઈ મારે નથી હાચવવા, પણ આ સમાજની શરમે છે ને કાકી છે હગા ત્યાં રાખવા પડે છે. વાંધો એ આવે છે મૂળ, બીજો કાંઈ વાંધો નથી. જો હવે છે ને હું કોઈની શરમ નહીં રાખું, નહીં તમારી, નહીં રાજભાઈની, નહીં નિકિતાની, કે નહીં કાકીની, કે નહીં મારા સસરાની, કે નહીં ઉપર ગયા છે ને મારા સાસુ, એની શરમ નહીં રાખવું. ભગવાન. હવે છે ને જો હદથી ને વધારે ઉપરવટ થયા છે ને કાકી, તો હું એને આ ઘરમાંથી કાઢીશ. મારી માં બિચારા ઉપર બેઠા એને થક લેવા જો. એને કેવું પડે ને મારા સાસુ હતા બહુ સારા હતા બિચારા સ્વભાવ. એટલે તો એને પૂછીને બધું કરું છું આ કામ. મરી ગયા ને એના આશીર્વાદ મળે. એટલે કેમ તું મારી હારે વાત કરશો મારી બા હારે? હા, એના આશીર્વાદ મળે. વાહ ભાઈ વાહ. મારી માએ મર્યા પછી મારી હારે કોઈ દી વાત નથી કરી, તારી હારે વાત કરે. તારામાં એવી શક્તિ નથી ને કે તું મરેલા માણસ દેખાય. શક્તિ નથી, હું ડાઈ છું એટલે. આમે નારી એટલે શક્તિનું રૂપ જ કહેવાય. તારામાં એવી શક્તિ તો છે જ કે તું છે ને આ કાકી જેવી 1000 સ્ત્રીઓને સીધી કરીએ, અને આ નિકિતા ઓમાં એ શક્તિ તો હશે જ. એટલે તમે બે મળીને કંઈક કરો, અને કરો છેલ્લે હવે પપ્પા તો છે જ, એને વાત કરવી પડશે. હા તો કરવાની જ હોય ને, એને ઠેકીને કહી જ દેવાનું પપ્પાને. જો નિકિતાને એક શબ્દ કાકીએ કીધું ને એટલે હવે મારાથી સહન નહીં થાય. ઠેકીને એટલે આમ ઠેકતા ઠેકતા તમને રમત ખૂજે છે. આ બે ઘડી ગમત કરું છું તારી સાથે, મજાક કરું છું, થોડુંક સ્માઈલ આવે, પણ તારા મગજમાં તો હવે કાકી જ એટલા બધા બેસી ગયા છે ને કે તને ગુસ્સા સિવાય કાંઈ દેખાતું નથી. ઈ જ્યાં સુધી આ ઘરમાંથી નહીં જાય ને ત્યાં સુધી મારા મોઢા ઉપર સ્માઈલ નથી આવવાની. એવું હું કામ કરશો? આખો દિવસ આવો ચીડચીડો સ્વભાવ કરીશ ને તો મારી સાથે પણ ચીડચીડિયો નહોતો, પણ આ તમારી કાકીએ છે ને મને ચીડચીડિયો કરી પણ દીધો હું છે. કાકી નથી, તારો ઘરવાળો છું, ભૂલી ના જતી, પણ મારી સાથે તો પ્લીઝ. હા, પ્રેમથી વાત કરીશ, પણ પેલા છે ને કાકીને જે કહેવું હોય, પપ્પાને જે કહેવું હોય પેલા વાત કરી લ્યો. ઓકે, કરીશ બાબા, કરીશ. થોડીક મને મજા આવે એવી રીતે નહીં, પ્રેમથી. હા, જાઓ ને જાઓ. કયો? હા બાપા કહું છું, શાંતિ શાંતિ, કુલ ડાઉન કુલ ડાઉન. ઇંગ્લિશ બોલવા જાય છે. હા જમરૂ ખાવ બેઠા બેઠા, તાજા તાજા તોડી તોડી. અમારે બે ભાઈ સામું જોવું નથી, સફરજન જેવા થઈ ગયા છે કાકી સામે. આ કાકીનો કંઈક વિચાર કરો પપ્પા, નકરા નો થવાની થાહે. બાયુ વગેરેના થઈ જાવ બે ભાઈઓ અમે. પણ તમારી બાયુને કયો નહીં શાંતિ રાખે? કાકીને સામે હું કામ જીભાજોડી કરતા હો તમે? પણ જીભાજોડી ન કરે તો શું કરે પપ્પા, તમે જ કયો. લ્યો લે હાલે. હું થયું આને? નક્કી બાજો નિકિતા વોવારે અને કીધું છે હું મારા બાપની ઘેર વહી જાઉં. તો પણ આમ રોવા બે ગાંડો માણા રોસો હું કામ? વાહ વાહ જાણકાર, વાહ તમને કેમ ખબર પડી ગઈ? તમે જમરૂખ ખાવ, જમરૂખ ખાવ તમે. હાલો અહીંયા અમે જમરૂખ જેવા થઈ જાય નથી દેખાતું, જમરૂખ ખાવા. મેં ઈ જ કીધું, મેં તમે જમરૂખ ખાવ. તમારે ખાવું કોઈ તો બીજા મંગાવું. નથી મંગાવવું કાંઈ. જમરૂખ ખાવા જેવા મોઢા નથી રહ્યા તમારા બેના. હે ભગવાન. આ કાકીએ રહેવા નથી દીધા બાપા, કાકીએ રહેવા નથી દીધા. હું સાચું કહું ને, હું કેવું મારે ભાઈ, તમને કેમ ખબર પડી ગઈ કે નિકિતાએ મને આવું જ કીધું છે? પડી જ જાય ને, મને ઈ જ કીધું. હા જોયું પપ્પા, જોયું. તમે સમજો આ કાકીનો સ્વભાવ આવો ના હોય રોને તો બેની બાઈઓ મૂકીને વહી જાહે ને કાં છે ને અમારે અલગ થઈ જવું પડશે ને અમારે બેને અલગ થવું નથી. અરે ઘરના વડીલ છો, તમે થોડું ધ્યાન દો આમાં. આમ એક વખત આમ ખૂંખાર આમ બબ્બર શેર બની જાવ ની પપ્પા. સારું સારું, એક કામ કરો, તમારે કાકીને હું સમજાવે બસ, બીજું તો હું કરી વાહ લ્યો, હું તમારા કાકીને સમજાવે એમ. મારથી એને મરાય થોડું બાપા, એ વવારું છે. કોણ કે મારવાની વાત કોણ કરે છે તમને? પણ જો ભાઈ આ તો પથ્થર ઉપર પાણી જેવું છે, મને ખબર છે. એને ગમે એટલું હું રેડે ને પાણી, એ પીગળવાનું નથી, એટલે નથી પીગળવાનું. પણ જરાક તમે આમ કડક સ્વભાવથી કયો તો તમે છે ને આમ પોપલાવ્યા કરો.
હો બેટા તમે છે ને આમ ન કરો તેમ ન કરો એમ નહીં, એને જરા ગુસ્સાથી કેવું પડે. ખબરદાર જો મારા છોકરાની વહુને કાંઈ કીધું છે તો આ ઘરમાં તમને રહેવા દે છે બરોબર છે, નકર તમે જવા જો હાલતાથી જેમ કહેતા હોય તો. પણ એમાં એવું છે, હું જો વધારે કંઈ કહેવા જાય ને તો પાછા ન્યા જઈને રોહે બધાને. ગામમાં ગજવ છે મને. કાકા એટલે તો કાકા હારે નથી રહેતા, એટલે તો રહેતા નથી હારે, મને ખબર છે. એ તો એટલે જ વગડે વગડે ફરે છે. એ જાત્રાઓ કરે ને આશ્રમો ફેરા બિચારા છે કરે. ને એટલે જ મંદિરમાં છે ને વધારે ટાઈમ કાઢે છે. સાસુ કોણ પપ્પા તો ઘર છે ને, ઘર હંમેશા મંદિર જેવું હોય ને તો માણસ બહાર ન જાય, પણ માણસ મંદિરે ક્યારે જાય? પણ હું જાણું જ તમારી કાકીને ભાઈ, તમારી પેલા મનનો ખબર હોય. હે તો પછી એને હા હું કામ પડી રહેવાની? તમને ખબર તો હતી. એ તમારી મમ્મીને હક નહોતી લેવા દેતી, બરાબર છે, પણ બધું જાણવું. પણ હવે અહીંયા છે ને આપણને દયા આવે. એકલું માણસ હોય ને નોખું રહી, ગામમાં બે માણસ આપણને કોઈ કહી જાય કે જો ભાઈ આ તમારા ભાઈના ઘરના એકલા અહીંયા આખો દિવસ રોઈ અને અમારી આજુબાજુમાં નિસંસ કરે છે. હા, ગામનું જોઈને તમે કાકીને રહેવા લઈ આવ્યા, પણ અમારા બે ભાઈનું દુઃખ તમને દેખાતું નહીં. એની ઉપર દયા આવે, અમારી ઉપર દયા નથી આવતી જરાય. એટલે આ દયાને તમારે સમજવાનું હોય કે ઈ ગૌઢું માણસ છે. તમે બોલવા અમે સમજી બાપા બાયું નો સમજે હા વઈ જાય તો ક્યાં પરણાવા દાહો બેયને પાછા બીજે. એ ગઢા છે ને, ગામતરા કરે ને તો હારા લાગે, કાસાના મના બેહે તો હારા લાગે, આમ ઘરમાં બધાને હેરાન કરે ને તો નો હારા લાગે. સારું ભાઈ, હું સમજાવી દઈ. બસ હવે એને કહી દઈ થોડો કડક શબ્દોમાં, કે અટાણું સુધી નથી કીધું કડક શબ્દોમાં. આ કાકી છે ને, કહેવાય નહીં પપ્પા, આની કરતા તો ગામતરું કરી જાય ને, મારી મા પાસે હવે યા જાય ને. એ એવું ન બોલાય કોઈના વિશે. એવા માણસ જાય નહીં જલ્દી હો ભાઈ, બધાને મોકલીને જાય. ઈ એ વાત- વાટે નહીં જોતા તમે. એ એમાં એવા કર્મના લેખ હોય ને ભાઈ, એ એને ચૂકવવા પડે ને. એના લીધે છે ને આપણે કઈ લેણા દેણી હોય ને તો આપણને એ અસર કરે પાછું. જો હું પપ્પા તમને સીધી ને સાદી વાત કરી દઉં, તમે આનો રસ્તો કાંઈક કાઢો, નકર અમારી બેયની બાજુ વહી જાય ને કાં અમારે બેન નોખું થવું પડશે. ઓ વાતની એક વાત છે. એ થોડીક વાર બાયુને સમજાવો. હે હું સમજાવી દઉં ચોર કાકીને કહી દઈએ ને કે ભાઈ જો ભાઈ વાત હવે છે ને તમારો સ્વભાવ નહીં સુધારો ને તો મારા દીકરાઓના ઘર ભાંગે એમ છે. હા તો પણ બેઠા હું અહીંયા જો આમ બેઠા બેઠા આમ જો મોબાઈલ કેવા જોડે છે. હા, રમ બરોબર છે. પપ્પાને મોબાઈલ હકારતા નથી આવડતું, આ ડોશીને આવડે છે. તું જો શાંતિ સાંભળી જા. તમે જાઓ ને, તમે જાઓ. હા એક બસ કામ સાબ જમરૂક ખાહે પેલા, જમરૂક ખાહે. પણ આમ ફેંકી થોડું દેવાય, એમાં કેટલું કેલ્શિયમ હોય. એ અડધું તો વયું જાય તો એ બાપા, લાવો ને કેલ્શિયમ તમારું, હું કેલ્શિયમ ખા તમારું કેલ્શિયમ મેં લઈ લીધું, તમે જાઓ. સારું ખાઈ લે છે. હા 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 જો કાંઈ છે કાંઈ પડે કેવા નિરાયતે આયેલા જાય છે. કેલ્શિયમ કેલ્શિયમ લઈ લીધું બોલ. મને મોટા બાપા કાંઈ કરી શકવાનું નથી મને એમ લાગે. ના જઈને આગળ પપ્પાની વાત છોડ. તાર ભાભીએ પહેલી વાર મારી યારે ગુસ્સામાં વાત કરી. નસીબદાર, બહુ નસીબદાર તમે. એમાં તો પાછા મને કહે છે તાર ભાભીએ પહેલી વાર ગુસ્સામાં વાત કરી. કોઈ દી વાર યાર આવી રીતના વાત નથી કરી ગુસ્સામાં, પહેલી વાર ગુસ્સામાં વાત કરી, નકર પ્રેમથી જ વાત કરતી મારી યારે કાયમ. સાના રહેશો ભાઈ, સાના રહેશો. રોવાનું ન હોય, અમારું દુઃખ ન લગાડવાનું હોય. આ સુખ દુઃખ આવ્યા કરે જીવનમાં. અને હાવ વૈજા હે ને તો હું શું કરી, કાયમ બેઠો બેઠો આમ તારી જેમ રોય. હારું હારું બોલો ને ભાઈ, હારું હારું બોલો. તમે એવું ન બોલો, તકલીફ થાય મને. હું ક્યાં રોવા મળ્યો. જો ભાઈ આપણે છે ને મરદ સહી હો. હા, હવે છે ને, હવે જો પપ્પાથી કાંઈ ન થયું ને તો પછી છે ને મારો મગજ હવે ફાટી ગયેલો છે. અરે શું, તારી ભાભીએ તો મને કીધું આ કાકી અમારા બે ભાઈનું છે ને મગજમાં દહીં કરી નાખ્યું. એ કઈ દહીંનું છે ને હું સાઈસ કરી. મેં કીધું સાઈસ નહીં, પનીર બનાવી, પનીર. આ છેલ્લી વાર છે. હવે કાકી કામ આડાવડા થયા ને એટલે ઘરની બહાર ન કાઢી મૂકું ને તો મારું નામે રાજની, યાદ રાખ. હા, કરજે કાંઈક. જોજે આમાં વહુ કેવી હારી ડાયું છે, અને કાકી જે હાહુ કહે ને એમ જ કરે છે. અમારે તો ક્યાંક કહે ને એટલે હામાં વડકા ભરે. જો જેમ કહે ને એમ કરે છે. હા એને હાહુ, એને કાકી જે હાહુનું બધુંય માને છે. હવે આ કરે ને એમ જ મારે કરવું છે. જો બધું આવડે છે હોય એને. હા તે તમે શીખો એમાંથી જ બધું. આ બધું છે ને તમારે આ ટેવ પડી ગઈ છે. આ વિડીયોમાં બધું જોયા કરો અને પછી એનો અમલ અમારા દીકરાની વહુ ઉપર કર્યા કરો. પણ એ હવે ખમૈયા કરો, બહુ થયું. પણ ભાઈ હું તો કંઈ કરતી નથી ને તમે આવું કેમ બોલો છો? આ તમારા લીધે જ છે ને અમારો નાનો ભાઈ છે ને એ મંદિર ને આશ્રમમાં ફેર્યા કરે છે, ઘરે આવતો જ નથી ને એટલે તમારે એકલા રહેવું પડે પછી. પણ એવું નથી, એને ઘરે રહેવું ગમતું નથી પછી હું શું કરું? પછી હું એકલી કેમ રહું? એટલે તો અહીંયા આવી છું.
એ એટલે જ તમારી પર દયા ખાઈને છે ને મેં તમને મારા ઘરમાં રાખ્યા. તો અહીંયા તમે એ જ હોળી પ્રગટાવો છો. મારી વહુને શાંતિથી ખાવા દો તમે. હે ધરાઈને ખાઈને ધાન. હવે તમે વહુન કોર બોલવા માંડ્યા. હું કાંઈ કોઈને હેરાન કરતી નથી ભાઈ. તમને કેમ એવું લાગે છે? આ વહુ એમ કે છોકરા એમ કે, હું તો કાંઈ બોલતી નથી. તે વગર બોલે બધું આગ લાગે ઘરમાં. આ છોકરાઓ મને ફરિયાદ કરવા આવ્યા. આટલા સમયથી હું તમારે સામે બોલ્યો કહી દઈશ કે હાલો ભાઈ વવારું છો, તમે અમારા નાના ભાઈના ઘરના છો અને સ્વભાવે થોડોક પહેલાંથી તમને એકલું રહેવું ત્યાં નહોતું ગમતું એટલે અહીંયા લઈ આવ્યા. પણ અહીંયા તમે હતું એ જ કાંઈ સુધારવાનો કંઈ ખબર પડે કે નહીં તમને કંઈ? પણ હું કાંઈ કહેતી નથી. જેમ વહુ કે એમ તો હું કરું છું ને, તોય તમે કેમ આમ બોલો છો? વહુને પૂછજો જો. વહુને શું પૂછે? દીકરાઓ મારા મને કહેતા જ હોય. વાત ત્યાં સુધી વણસી ગઈ છે કે દીકરાઓ છે ને એમ કહેતા હતા કે અમારા બેના ઘરના વયા જાય ને તો બાપુજી અમારા ઘર ભાંગશે. હવે તમારું તો ઠેકાણું નથી કંઈ મારા ભાઈના હારે. હવે મારા દીકરાનું આવું કરવાનું તમારે? ભાઈ હવે વહુને હું કે ખાસી શિખામણ દેવા જાઉં અને એને ખોટું લાગે તેમાં હું શું કરું? જો હું કહેવાય આમ તો એની હાહુસ કહેવાય, કાંઈક વસ્તુ ન આવડે, કાંઈક કામ ન આવડે, પછી કોક શું કહે આ તાર હાહુ તને એટલું નથી શીખવાડ્યું, એટલે હું તેને હારા હાટું બધું શીખવાડું છું. પણ એ વહુ ઊંધું લે એમાં હું શું કરું? અને મારો સ્વભાવ એવો હું જોઉં ને એટલે ખોટું મારથી સહન ન થાય એટલે બોલાઈ જાય. એ ભગવાનનું નામ લેવાય ખૂણે બેસીને આપણે. અને આજની જુવાન અને આજની વહુ હોય ને એને એની રીતે કામ કરવા દેવાય. તમારે છે ને તમારી થાળી બનીને તૈયાર થઈને આવી જાય છે ને તમારી પાસે, એટલું ધ્યાન રાખવાનું હોય. અને એ ન આવે તો તમારે મને કહેવાનું હોય. બાકી વહુને ટક કરવાનું બંધ કરી દો, નકર છે ને મારા દીકરાના ઘર ભાંગશો. હવે ભાઈ એવું હું કામ વિચારો છો? હું કાંઈ થોડી વહુને હેરાન કરું? આ તો જો હું સવારમાં દીવાબત્તીને એવું હંધુઈ આ વહુ ઉઠે ને તો બધુંય કામ કરીને બેસી જાઉં છું. પણ સવારે ટાણે સા ન થયો ને એટલે હું થોડુંક આમ ડોકા કાઢું, આમ જોઉં કે ભાઈ હવે મને કઈ સાને નાસ્તો દે છે. આમ પેટમાં ભૂખ લાગી હોય ને એટલે, બાકી હું કાંઈ બોલું નહીં. એ તમને છે ને નાળે નાળથી ઓળખું છું. અને છે ને હાથીના દાંત બતાવવાના અને ચાવવાના બેય નોખા છે તમારા. આ તમને ખોટું લાગે ભલે લાગે, આ મારો ભાઈ તમારી હારે નથી રહેતો ને, ઘેરે આવતો નથી ને, એનું કારણ જ આ છે તમારો સ્વભાવ. હા હવે તો હું તમને કડવી લાગવા મળી કા? એ લાગો જ ને. પણ મીઠું બોલતા હોય ને શાંતિથી બેસતા હોય તો બધાને ગમો, પણ બધાને કામ કરતા હોય એમાં ટક કર્યા કરો જઈને. આ તમારે એ બધી કરવાની શું જરૂર છે? 2 ટકનું ખાવા મળે ખાઈ લો ને. પણ ટક નથી કરતી. હવે તમને હું કેમ સમજાવું કે ભાઈ વહુ છે તો કામમાં આમ તેમ થાય એટલે હું કહું કે ભાઈ આમ હરખું કામ કરો એમ શીખવાડતી વહુ. એ વહુ છે ને એને તમારી દીકરી ગણો. અને ન આવડતું હોય ને તો કાંઈ નહીં, જતું કરો. આજ નહીં કાલ શીખી જાય. હવે દીકરીને જેમ જ રાખું છું, પણ એને છે ને રહેતા નથી આવડતું. એને મગજમાં એમ જ ઘૂસી ગયું છે કે કાકીજી હાહુ છે, આ અમારે હગી હાહુ નથી. હવે એનું તો હું મારે કરવું બોલો? કે તમે માવતર બનીને રહ્યો ને તો સામેવાળાને ખબર પડે. પણ હવે તમે છે ને બધાની માથે હાથ રાખવા માંગતા હો એટલે તકલીફ પડે છે આ બધી. એ હા હવે તો હું તમને બધાને છે ને કવડવા દોડું છું. કહેતા હોય ને તો હવે હું વહી જાય, કાંઈક ગમે ને હું મારી સગવડ કરી લઈ. એ હા જતા જ રહ્યો. મારા દીકરાને વહુ તો છે ને એવું જ ઈચ્છે છે કે તમે છે ને વહેલી તકે તમારા બોરિયા બિસ્તરા બાંધી અને તમારા ઘરે જતા રહ્યો. તમારી પર દયા ખાધી ને એ જ અમારી ભૂલ થઈ ગઈ. હા બસ જો જીભ મોઢામાં હતું ને એ જીભ પર આવી ગયું. મને ખબર જ હતી કે બધાય વાટ જોઈને બેઠા છે કે આ ઘરમાંથી કઈ આ ડોહી જાય. પણ હું એમ છે ને કે આ ઘરમાંથી નહીં જાઉં. અહીંયા જ ને તમારી બધાની હારે જ રે, સમજી લેજો. એ અહીંયા તો તમારે કાયમ નથી રહેવાનું. આ તો તમારી પર દયા ખાધી કે હાલો ભાઈ એકલું માણસ છે અને દુઃખી છે, હાજા માંદા થાય એના કરતાં અહીં રહી તો છોકરા સેવા કરે. આ તો સેવા કરાવવાની જગ્યાએ તમે તો છે ને તમને કાંઈક રહેતા નથી આવડતું. મારે શું વાત કરી તમારી યાર? એટલે આમાં મારો ભાગ છે હો. આ તમારા ભાઈ છે ને આ બધું કમાઈને મૂકીને ગયા છે. આમાં છે ને મારા ઘરવાળાનો ભાગ છે, સમજી લેજો. એ તમને ભ્રમ છે. 2 ભાઈઓ છે ને વર્ષો પહેલાં નોખા થઈ ગયા છે. આ તો છે ને જો એને કામ કરવું નહોતું, એને રખડવું હતું. અને તમારો સ્વભાવ એ ઘરમાં લક્ષ્મી ક્યારે આવે? આપણો સ્વભાવ સારો હોય ને તો 2 પૈસા ઘરમાં આવે અને એને ઉપજે હોતન. પણ તમે તો સ્વભાવ જ એવો લઈને આવ્યા ને કે મારા ભાઈને તો છે ને ઘરે રહેવાનું મન જ નહોતું ને રખડવું થઈ ગયો. હા ભાઈ એને એટલું જોતું હતું, ઘરમાં રહેવું નહોતું. કાંઈક બાનું જડે એટલે બસ આ વેતી પકડી. હા તો તમે વેતી પકડો. હવે છે ને મારો ભાઈ તો રખડે છે, તમે તમારા ઘરે જાઓ ને તો હવે ખમૈયા કરો ને. હું ક્યાંય નહીં જાઉં, અહીંયા જ રહી. મેં કીધું ને તમારા છોકરાની ને વહુ હારે જ રહી. તમારે જાવ હોય ને તો તમે જાઓ, તમારા ભાઈ ગયા ને તમે જાઓ. હવે તમને કોણ સમજાવે કઈ ખબર પડતી નથી. એ સમજી જાવ ને તો સારું છે. હવે તો હા સમજી જાઓ. તમે સમજો ને તો અમે સમજેલા જ થઈ. આવ્યા શિખામણ દેવા. હાય ભાભી અટાણે હે ને હું થોડીક વાર શાંતિથી બેઠી હું.
બાકી તો આખો દી ઘરમાં કકડાટ કરી મૂક્યો છું. મને ખબર જ છે કે ઘરમાં શું ચાલે છે, પણ જો હવે છે ને તારે ટેન્શન લેવાની કંઈ જ જરૂર નથી. શું કેમ? કામ? પૂછ તો ખરી. કેમ? કારણ કે પપ્પાએ કાકીને કહી દીધું છે કે તમે તમારા ઘરે જતા રહેજો. પપ્પાએ કાકીને કીધું એમ, હા, અને કાકી જાશે. એ ઉપાધિ એમ આપણા માથેથી નહીં જાય. કેમ? મન નથી લાગતું. જે રીતનો કાકીનો સ્વભાવ છે, આ સ્વભાવવાળું વ્યક્તિ હોય ને ભાભી, એ છે ને ઝટ દઈને કોઈનું કયું ન કરે. એને પપ્પા એકવાર નહીં 1000 વાર કહેશે ને કે તમે તમારા ઘર ભેગા થાવ તો એ નકટા થઈને રહે. અને પાછા શું બોલતા જાય ખબર? આજ તમારે હાહુ નથી ને એટલે હું કહું, આજ તમારે હાહુ નથી ને એટલે એમ કહેતાય જશે ને ઘરમાં રહેતાય જશે. એક જ શબ્દ આવડો છે ને કહેતા. હા તો તારી સાસુની જગ્યાએ છું, તું સાસુની જગ્યાએ છો ભાઈ, સાસુ નથી અમારી. તે આવા રોપ જમાવે છે અમારી ઉપર. મેં તો છે ને તારા જેઠને કહી જ દીધું, જો કાકી આ ઘરમાંથી નહીં જાય ને તમે બંને વહુ છે ને ઘર છોડીને જતા રહેશો. કા પપ્પાને વાત કરો. એટલે તમારા જેઠે છે ને પપ્પાને વાત કરી ને પપ્પાએ કાકીને વાત કરી, અને કાકી જાશે નહીં ને તો હું એને ધક્કા મારીને કાઢીશ. જાય કે ન જાય એ બીજા નંબરની વાત છે ભાભી, પણ એક વસ્તુ મેં નક્કી કરી લીધી છે. આ અટાણ સુધી હું કાકીની સામે નહોતી બોલતી ને, એ હવે છે ને મેં બધુંય મૂકી દીધું. આ હું એની સામે ગરીબડી ગાય જેવી થઈને રહેતી હતી એટલે એ મારી ઉપર જો હુકમી કરતા હતા. આજ તો મેં એને તડી સામે જવાબ દીધા છે, કેમ કે મને ખબર પડી ગઈ છે એ તમારી એરિયામાં જ રહી. બહુ સારું કામ કર્યું. આ અત્યારે તો ઠીક છે કે હું બોલતા શીખી છું, બાકી જ્યારે તું નહોતી ને ત્યારે મને આમ જ હેરાન કરતા હતા. એક પણ કામ એને છે ને આપણું કરેલું ના ગમે. ગમે તેવું કામ કરો ને, 7 સોનાનું કામ કરો ને, તો એને એમાંથી ખોચરા કાઢવાના જ. લ્યો, તો એને કે અમારું કરેલું કામ ન ગમતું હોય ને તો એને કે મંડાઈ કરવા. મેં તો આજે હું અત્યારે આપણે ઓલું સીડીનું સાફ કરતી હતી બધું, તમારા હાથમાં મહોતું હતું, મને કે આ ત્યાં આમ કર્યું ને તેમ કર્યું, પકડાયું સીધું મહોતું આલ્યો. કરો તમે, અમારાથી ન થતું હોય તો બીજું તો શું. ના, તે દિવસે મેં કાકીને ખચકાવ્યા. હું આમથી આવતી હતી ને તો કાકી અહીંયા ઊભા હતા, તું કપડાં ધોતી હતી તો એકલા બળબડ કરતા હતા. એ કે હરખા ધોજે, ધોકા મારજે. એટલે હું સાંભળી ગઈ. મેં તો કાકુ તમને એવા બધા કપડાં ચોખ્ખા જોતા હોય ને તો તમે જાતે જઈને ધોઈ લો ને, શું કામ નિકિતા પાસે ધોવડાવો? અને ચોખ્ખી ધમકી મારી. મેં જો નિકિતાના હાથ પછી હેરાન કરી છે ને તો જોયા જેવી થશે. મેં કીધું આ ઉંમરે તો માણસ શાંતિ જોતા હોય કે ભાઈ અમને 3 ટક રોટલો મળી જાય ખાવાનો અને ભગવાનનું નામ લીધા રાખીએ એટલે અમારે કાંઈ નથી જોતું. પણ આ ઉંમરે આ ડોસીમાને બળતરા તો છો. કાકા એટલે જ કંટાળ્યા છે. આ એટલે જ અહીંયા આવી ગયા છે. તો એને શરમ હે? એનો ખુદનો ધણી કંટાળીને વયો ગયો તોય એને કાંઈ નાક શરમ નથી. એની જગ્યાએ હું હોય ને તો હું હાજ પહેલાં મારો સ્વભાવ બદલાવી દઉં. આપણા સાસુ કેટલા સારા હતા, જો કે તે તો જોયા નથી. બરાબર, હું આવી પછી 2 વર્ષ રહ્યા હતા, પછી એક્સપાયર થઈ ગયા હતા. અને એટલો સારો સ્વભાવ હતો ને કે વાત પૂછમાં. ને આ એની વિરુદ્ધ સાવ. મને શું લાગે ખબર? કંઈક આને હે ને એ ઝાડાની દવા નાખીને ખવડાવી દેવી જોઈએ. આપણે જ હેરાન થશું બેન, રહેવા દે. હા, લાવો લીંબુ શરબત ને લાવો ખાવાનું, મારો હાથ પકડો ને મને ટોયલેટમાં લઈ જાઓ ને. હવે મારાથી હલાતું નથી. એના કરતાં છે ને બેસ્ટ એ છે કે આને ધક્કો મારીને કાઢવાની થાય છે. બસ ન જાય ને તો. હે ભગવાન, આ તો સારું હે ભાભી કે આપણા બેના ઘરવાળા આપણી બાજુ હે. બાકી જો આપણા બેના ઘરવાળા આપણા બાજુ ન હોય ને તો બહુ તકલીફ પડે. તો સાચા, હું ઘર છોડીને જતી રહું. આપણે એમને એની વાહ આપણે આપણા ઘર ભાંગવા. હા તો શું કરવું? આ રોજ સહન કરવાનું? હા, આ 2 ટક આપણે શાંતિથી એક રોટલો ન ખાઈ શકીએ અને એનું સહન કરવાનું. આવું ભાભી તમારે હંધુય હાલે, અમારા ગામડામાં આવું ન હાલે. ટેન્શન લે માં તું તારે, હું તને મારી ઘરે લઈ જઈશ. હાય રામ, તમારા ઘરે? હા, એ તો હાવ સારું ન લાગે. ખબર પડે કે ભાઈ મારા માવતર હે તો હું તમારા ઘરે પાછી ગઈ હું, મારા મા બાપ તો મને માર નાખે. સમાજને તો છે ને વાતું કરવાની ટેવ હોય, એનું કંઈ સાંભળવાનું ન હોય. ઘરમાં શું થતું હોય એ સમાજ જોવા આવે છે નહીં ને, તો આપણે એને સમાજને શું લેવા દેવા? હા, કેજો. હે ભગવાન, એવું વિચારવાનું. કાકીને કોઈ સંતાન નથી, બરાબર, તો એને ક્યારે અફસોસ નથી થતો કે મારું? એટલે જ ન સમજાય. સંતાન ન હોય ને એને દીકરો શું કહેવાય, દીકરી શું કહેવાય, વહુ શું કહેવાય, એને છે ને કંઈ સમજાય જ નહીં. કારણ કે એ લોકો સાથે એને મોહમાયા જ ન હોય. બસ એને એ પોતે કેવા છે ને પોતે કેમ જિંદગી જીવવી ને એ જ જોવે. નહીંતર માણાને એવી ભાન પડવી જોઈએ કે ભાઈ મારે કાંઈ સંતાન નથી, મારું જે છે યાદ છે, કાલ સવારે હાજા માંદા થાય તો આપણે જઈને સાચવવા પડશે.
કાંઈ નહીં હો. નવરી નથી. તને શોખ છે સાચવવાનો? શોખ તો ન હોય પણ આપણા હોય તો ખબરદાર છો બોલી તો. જાય એની ઘરે. હાલ ઘડીક મારી ઓલી સિરિયલ તો જોઈ લઉં હાહુ વહુ વાળી. હા ને, આડો કરું ને એટલે હરખું દેખાય. આ એડ બહુ આવે, ભગાવી પડે. લે આ વહુ જ જો આ એને હાહુ ને આ ઠેલો પકડાવીને ઘરની બહાર કાઢે છે કે હું? લે આવા હેરાન કરાતા છે. ઠેલોય પકડાવી દીધો. આ વહુ જ જો કેવ્યું છે. આ કાકી જે હાહુ હારે આવું કરાય કે આ ઠેલો પકડાવીને ઘરની બહાર કાઢે. ઠેલો આ શું છે હે બટા? ઠેલો. જાત્રાએ જવાનું છે? અમારે બધાય જાત્રાએ ન જવું પડે ને એટલે ઠેલો લઈને આવ્યા છે ઈ તમારો. હા પણ તો તમ મારા હારે નથી આવતા? ના ના અમે આરે શું કરીએ? હે તમારે એકલાને જ જવાનું છે. પણ હું એકલી થોડી જાત્રાએ જાઉં. અને અમારા કાકા ગયા આમ તમારે જવાય ને. એકલા મારા કાકા એકલા જ ગયા ને. પણ જો અમે બાયુ માણા કહેવાય એટલે હું એકલી ન જાઉં. તમે એકાદા કોક હાલો ને મારા હારે. લે, તમારે ક્યાં મારે કોઈની જરૂર હે? આવડો જીભડો હે ઈ જીભડો ફેરવતા જાજો ને જાત્રા કરતા જાજો. પણ આ હું બોલેસ તું? આ કઈ જીબડો જ્યાં કામ આવતો હોય ત્યાં આવે, ત્યાં કઈ બધે થોડો કામ આવે. હા કાંઈ તો ભૂલાઈ ગયું. આ જીભડો રહ્યો ને ઈ બહુ પાસે જ કામ આવતો તો. બાય તો હું ઓલું કહેવત નથી પારકીમાં કાન વીંધે એના જેવું થઈ પણ જાય. જો તને એકલા મોકલાવે તું એકલી જા. તારે ન હથવારો જોતો. હાલો ને ભાભી એમ મારે કોક નો હથવારો ન જોઈએ. આવડા મોટા છોકરા છે કોક તો મારા હારે આવે કે પણ નહીં? કાકી એમાં એવું છે ને કે એને જાત્રાએ જવું હોય કે ક્યાંક ફરવા જવું હોય ને તો એકલી જાય. એને ઘરની બહાર કાઢી મૂકી હોય હે આ તમારી જેમ તો થોડી કોઈને હારે લઈ જાય. નનકા આમાં હું છે કાકી તમારો હથવારો કરવા વાળા વ્યક્તિ હતા ને એની હારે જ તમે બોલીને બાંધીને કેદુનું બગાડી નાખ્યું એટલે જ બિચારા મંદિરે મંદિરે ઘંટડીઓ વગાડે છે. એટલે આ હું તમને ઘરની બહાર કાઢો? હા ઘરની બહાર કંટાળો લાવી દીધો છે. આ તમે નહીં જાવ ને આ ઘરમાંથી તો અમારે બે ભાઈ ને અમારા કાકા ને મંદિરે મંદિરે ભટકવું પડશે એટલે અમારી કરવાનું થતું નથી. એટલે તમે છે ને આ ઘરમાંથી સીધાવો. બહુ તમારું સહન કર્યું ને બહુ તમારો ત્રાસ આ બે ભાઈઓએ સહન કરી લીધો. પણ આ બાયુને પૂછ ને હું ક્યાં ત્રાસ આપું? હું તો એને કામ તમને શીખવાડતી હોઉં. બસ કાકી. હા બહુ થઈ ગયું. હવે તમે પ્રેમથી ને જઈ શકો છો. આ તમારો થેલોય તૈયાર થઈ ગયો છે. હવે અમારે તમારી કોઈ જ જરૂર નથી. પણ જો હા દુનિયામાં બીજું કોણ મારું છે? તને તો ખબર છે ને હા તાર કાકા મારા હારે નથી તો આવડી મોટી દુનિયામાં હું એકલી ક્યાં જાય? ખબર કોની હારે હતી. રહી? અમને ખબર હતી. અમને એમ કે કાકી સારા સ્વભાવના છે ઈ શાંતિથી રહેશે પણ નહીં અમારું જીવવાનું છે ને બંને જણીઓનું હરામ કરી નાખ્યું. અને તમને ખબર હે કે આ બે દીકરા અને બે વહુ સિવાય તમારું આ દુનિયામાં કોઈ નથી તો થોડુંક લખણે રહેવાય. પણ જો આમાં તમને ઊંધું લાગે એમાં હું શું કરું? હું તમારા હારા હાટું તમને બધું શીખવાડતી પણ હોઉં. નથી કરવું અમારે હારું. અમારે અમારું હારું કરવું જ નથી. અમને છે ને અમારી માયુએ શીખવાડીને જ અહીંયા મોકલી છે. હા અને નિકિતાને નહીં આવડે ને તો હું છું એને શીખડાવવા વાળી. પણ મને એમ થાય કે ભાઈ હું તમારા હાહુ કહેવાય એટલે હું બે કામ શીખવાડું. સાસુ આ પણ કાકીજી આ જ વાંધો છે. તમે કોઈ દિવસે ને તમારા હાહુ મન ગણી જ નથી. કાકીજી ગણી છે ને એટલે જ તમે મારે ઉપર આવું કરો. પણ કાકીજી હાહુમાંથી હાહુ થવું ને એમાંથી માં થવું ને એના માટે સભ્યતા રાખવી પડે બોલવામાં. આપણે જેને તેને ઘૂસતા વાત કરીએ ને તો કોઈ માન સન્માન જાળવે નહીં. પણ જાજી વાતના ગાડા ભરે. આપણે છે ને તમે જ્યાં હતા ને અહીંયા વ્યા જાવ. અમને એમ હતું કે તમે હસવાઈ જાવ એટલે તમને લાવ્યા છે. તમારા આગળ પાછળ કોઈ નથી. હા. તમારા કાકા વૈયા ગયા પણ તમે તો નહીં હસવા એમ જ નથી ક્યાંય. બોલો હવે બોલો. આ છે ને બાયડી બે શબ્દ બોલાવે ને એટલે બાયડી ઘેલા થઈ ગયા. હવે તમને છે ને આ કાકી કવડવા ધોડેસ છોકરાઓને હોતે સમજાઈ ગયું મને હંધુઈ. કડવાની બટકા ભરવા દોડે છે. હા કે કાલ સવારે કાકી ખાટલે પડશે ને અમારે સેવા કરવી પડશે. હું હંધુઈ સમજુ છું. જો કાકી 100 વાતની એક વાત તમે અહીંયા રહ્યો એનાથી વાંધો નથી તમારી સેવા કરવી પડે એનાથી વાંધો નથી. વાંધો છે તમારા સ્વભાવથી. આ તમારા સ્વભાવને લઈને તમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે. તમને સમજ નથી પડતી. નાના છો તમે. હા મને છે ને તમારીથી આવી આશા નહોતી કે કાલ સવારે છોકરાએ ઉઠીને અમારી સામે બોલશે. અરે કોઈનાથી સારી આશા રાખવી હોય ને તો કોઈની સાથે સારો વ્યવહાર કરવો પડે. એ તમને સારી રીતે સમજ પડતી હોવી જોઈએ. તમે વડીલ છો અમારા. વડીલ છું ને એટલે જ વહુઓને સુધારતી હતી અને સાચું જ કહેતી હતી. પણ મને નહોતી ખબર કે તમે લોકો ઊંધું લેહો. પણ વહુને સુધારવી હોય તો વહુને સમજાવીને સુધારાય. વહુના મા બાપ સુધી ન પહોંચે. આ તમને અમારા ગઈઢા હાહુ તમારા મા બાપ સુધી પહોંચ્યા હોત તો તમને ગમત? તમને ખબર છે
અમારા બાપના બાપને છે ને મહાણમાંથી ઉઠાડ્યા છે. અમે સહન કર્યું છે ને એનું તો તમારા ભાગનું સહન નથી કર્યું. એટલે કહેવાનું બદલો બદલો એનો બદલો લઈએ આપણી બદલો નથી લેતી. હું તમને છે ને સાચી શિખામણ આપતી હતી, અરે પણ પણ આ જમાનો ક્યાં છે સાચાનો? કાકી મારી વાત સાંભળો. તમારું ધોખાવુંમાં સુધારવાના કોને હોય? જે બગડેલા હોય એને. આ બેયને બુદ્ધિ છે ને બેયને બધી ખબરે પડે છે. હે પણ તમને એમ હતું કે આ ગામડાનું ભોથું છે આને કઈ ખબર નહીં પડતી હોય. કાકી ઈ છે ને ભણી ગણેલી છે. એ ગામડામાં રહીને ખાલી મોટી થઈ છે, બાકી એને બધી ખબર પડે છે. અને આ ભાભી ઈ તે હોશિયાર જ છે. હે એના બાપાને ઘેરે એને છે ને હળીના બે કટકા નથી કરે, પણ આ બધું કામ કરે છે. એના સંસ્કાર લઈને જ આવ્યા છે. આ અને તો કાકી, હારું. સાંભળી લ્યો, આ અમારું ઘર છે ને એટલે અમે એને સાચવીને જ રાખશું. પણ આ તમારું એકલું નથી. તમારું નથી. તમારું એકનું નથી, આ અમારું છે. પણ એમ છતાં મેં વિચાર કર્યો છે, જો તમારે અહીં ન રાખવી હોય ને, કે મારે પણ હવે આ ઘરમાં રહેવું નથી. ઓય પણ જાઉં છું મારા ભાઈની ઘરે. હે મારા ભાઈને સરસનો મોટો બંગલો છે, એને 2 છોકરા છે, મને સાચવી લે હે. મોટા ત્યાં જઈને હવે દિવાળી મારપ છે કાકી. ઘર ભાંગશે. ઈ તમારે નથી જોવાનું હો. હા જાઓ. હા હું જાઉં છું. કાકી હેલો લાવો લાવો. હાલો ત્યારે આવજો. રામે રામ. રામે રામ હો, રામે રામ. એ બને તો કોકના ઘર ઓછા ભાંગજો. એ મામાને છે ને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ કહેજો. એ તમારે કઈ નહીં કેવું પડે, મને બધી ખબર છે.